યયા સર્વમિદં વ્યાપતં જગત સ્થાવર જંગમમ તામ ધેનુમ શિરસા વંદે भूत भव्यस्य मातरम। अर्थात जिसने समस्त चराचर जगत को व्याप्त कर रखा है उस भूत और भविष्य की जननी गौ माता को मैं मस्तक झुकाकर प्रणाम करता हूं। रोजનું 14,000 કિલો લીલું એટલે કે ઘાસ, રોજનું 8,000 કિલો સૂકું ઘાસ, રોજનું 200 કિલો કઠોળનું ભૂસું, ઉનાળાની સિઝન હોય તો 15,000 કિલો ગોળનું પાણી અને શિયાળાની સિઝન હોય તો 50,000 થી 55,000 કિલો કપાસિયા પાછા અલગ। ચાલો, આટલેથી પત્તું હોય તો પણ ઘણું, પરંતુ હજુ ઘણું બધું છે। રોજબરોજની દવાઓ, ઇન્જેક્શનો, સારવાર માટેના સાધનો વગેરેનો વાર્ષિક ખર્ચ। વળી આ પરિવારમાં હજુ પક્ષીઓની તો ગણતરી જ નથી કરી હો। હા, આ ગૌ પરિવારનો રોજનો ખર્ચ અંદાજે 1 લાખ રૂપિયા કરતાં પણ વધુ છે। હા, આપણે વાત કરી રહ્યા છીએ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આવેલ અંધ અપંગ ગૌ આશ્રમની। અહીં આ અનોખો સેવાશ્રમ 8 એકર ભૂમિ પર ફેલાયેલો છે, જેમાં 17 જેટલા વિશાળ શેડ ગોપાલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા છે, જ્યારે અન્ય 2 વિશાળ શેડ ખાખરિયા હનુમાનની જગ્યા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા છે, જેના માટે 26 જેટલા કાયમી પગારદાર ગૌસેવકો અહીં 24/7 ખડે પગે સેવા આપી રહ્યા છે। લગભગ રોજ એક નવો સભ્ય અહીં ઉમેરાય છે, કારણ આજકાલ હાઈવે કે અન્ય રોડ રસ્તા પર એક્સિડન્ટ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે, અથવા તો માલિક દ્વારા ત્યજી દીધેલ પણ હોઈ શકે। તે દરેક લાચાર ગૌ માતાનો નવો પરિવાર આજે આ અંધ અપંગ ગૌ આશ્રમ બની ગયો છે। એક્સિડન્ટ કેસ હોય કે અન્ય બાબત હોય, તે પશુને આશ્રમ સુધી લાવવાની જવાબદારી પણ આ સંસ્થા પોતે જ ભોગવે છે। તેની હેરફેરમાં સુગમતા રહે તે માટે અહીં એક હાઇડ્રોલિક વાન, કહી શકાય કે એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે। સમાચાર મળે કે તુરંત અહીંથી સેવકો આ વાન લઈને નીકળી જાય અને તેમાં જ તે ગૌ માતાને રેસ્ક્યુ કરી લઈ આવે, અને જેવી તે ગૌ માતાની પધરામણી આ પરિવારમાં થાય કે એક ડોક્ટર તુરંત તેની સેવા ઉપચારમાં લાગી જાય અને તેને એક નવો રૂમ, હા શેડ ફાળવી દેવામાં આવે। હવે તેને આ જીવન કોઈ ચિંતા નથી કરવાની, કારણ કે આ સંસ્થા કોઈ પણ ગૌ માતાની સાર સંભાળમાં ક્યારેય કોઈ કસર નથી છોડતી। આ ગૌ માતા બહાર ચરવા નથી જઈ શકતી અને તેને જરૂર પણ નથી, કારણ કે અહીં તેના માટે ઉત્તમ અને પૂરતું ભોજન તો હાજર જ હોય છે। આ ઉપરાંત અહીં થોડી જગ્યામાં નાનું વન તૈયાર કરવામાં આવ્યું છે, ત્યાં આ ગૌમાતા ફરવા પણ જાય। અને હા, નાના જંગલ જેવો આ વિસ્તાર હોવાથી અહીં નવા મહેમાનો પણ અનેક રહેવા આવી ગયા છે। ના સમજ્યા? અરે પક્ષીઓ, તેનો કલરવ અહીંના વાતાવરણને આહ્લાદક બનાવે છે। ચકલીઓ કે જે હવે લુપ્ત થતી ચાલી છે, તેના માટે અહીં સંસ્થા દ્વારા 400થી પણ વધુ માળા રાખવામાં આવ્યા છે। આસપાસના વિસ્તારના લોકો માટે આજે આ ગૌ આશ્રમ અહીંના સુંદર વાતાવરણ, લીલાછમ ઝાડપાન અને સ્વચ્છ કેમ્પસને લીધે નવું પિકનિક સ્પોટ બની ગયું છે। અહીં લોકો ફરવા આવે, ઘરેથી ગૌમાતા માટે લાડવા લઈને જન્મદિવસ કે અન્ય અગત્યના દિવસની ઉજવણી કરવા પણ આવે છે। 1984માં ભાઈલાલભાઈ પેંડાવાલા અને જાદવજી અદા પૂજારાએ 2 ગાયોની સેવાથી શરૂ કરેલ આ સેવાશ્રમ આજે વિશાળ વડલો બની અનેક અંધ અપંગ કે લાચાર ગૌ માતાને શીતળતા આપી રહેલ છે, અને તેઓનું આ હવે કાયમી સરનામું બની ગયેલ છે। હવે તો પરિસ્થિતિ એ છે
કે આ જગ્યા પણ હવે નાની પડી રહી છે અને નવી જગ્યા પણ લેવી પડે તેમ છે. સેવાના આ કાર્યની સાથે સાથે ભૂકંપ, પૂર જેવી કુદરતી આફત હોય કે પછી હમણાં થોડા સમય પહેલા પશુઓમાં દેખાયેલ લંપી વાયરસ હોય, આ સેવાશ્રમે કદી પાછી પાની નથી કરી. લંપી વાયરસ વખતે તો મોટા કેમ્પના આયોજન દ્વારા આસપાસના અનેક અબોલ જીવોની સેવા કરવામાં પણ અંધ અપંગ ગૌ આશ્રમ મોખરે જ રહેલ છે. અહીં આ ગૌ માતાના નિભાવ માટે દાતાઓના દાનની હંમેશા જરૂર રહે છે. વર્ષ દરમિયાન છૂટક છૂટક ફાળો લોકો મોકલે, પણ તેનાથી એક દિવસનો નિભાવ પણ ના થઈ શકે. સંસ્થાની સ્થાપનાથી જ એક નિયમ રાખવામાં આવ્યો છે કે મકર સંક્રાંતિએ એટલે કે 14 જાન્યુઆરીએ જ આ સંસ્થા દાતાઓ પાસે ગામે ગામ હાથ લાંબો કરે છે. સામે દાતાઓની દિલેરી આ સંસ્થાને ધબકતી પણ રાખે છે. હજુ સુધી અહીં ક્યારેય કોઈ ખોટ પડી નથી અને પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ અને આપના સહકારથી કદાચ પડશે પણ નહીં. શું કહો છો આપ? બરાબર ને? તો આવો અને વિશાળ હૃદયથી અહીં દાન આપો અને સેવાના આ કાર્યમાં આપ પણ આપની અંજલિ આપો. રામાયણમાં જેમ પ્રસંગ આવે છે કે ખિસકોલી પણ પોતાના શ્રમદાન થકી રામ સેતુના નિર્માણમાં નિમિત્ત બની શકી હતી, તેમ આપનું દાન નાનું હોય કે મોટું, સેવાના કાર્યમાં સરખી જ અગત્યતા ધરાવે છે. આપણે પણ આપણી સેવારૂપી અંજલિ આ સેવા સાગરમાં અર્પીએ અને ગૌ માતાના આશીર્વાદ મેળવીએ. દાન આપવા માટે આપ સંસ્થાનો સંપર્ક કરી શકો છો અથવા ઘરે બેઠા દાન આપવા માટે વિગત આ પ્રમાણે છે. આપેલા QR કોડને સ્કેન કરી આપ આપનું દાન પેટીએમ, જીપે, ભીમ, ફોનપે દ્વારા કરી શકશો. ઉપરાંત બેંક ડિટેલ જે આપી છે ત્યાં પણ આપ આપનું પેમેન્ટ, આપનું દાન ટ્રાન્સફર કરી શકશો. ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે પેમેન્ટ કર્યા પછી રિસિપ્ટ માટે મોબાઈલ નંબર 97 269 29 130 તેના પર જાણ કરવા વિનંતી. શ્રી અંધ અપંગ ગૌ આશ્રમ, જીનપરા, વાંકાનેર, જિલ્લો મોરબી, ગુજરાત. વેબસાઇટ www.andhapanggauashram.org. જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા.